વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. આજે એક એવી ચટપટી રેસીપી લઈને આવીએ છીએ જેનું નામ છે રીંગણનો ઓળો. રીંગણને કેવી રીતે શેકવા, કેવી રીતે એનો વઘાર કરવો, કેવી રીતે એમાં મસાલા કરવા, આવું બધી જ ટિપ્સની સાથે આપણે રીંગણના ઓળાની રેસીપી શીખીએ. પણ એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે મિત્રો. તો રીંગણનો ઓળો બનાવવા માટે થઈને તમારા વિસ્તારમાં જે રીંગણ ખવાતા હોય છે એ મોટા રીંગણ લઈ અને એને તમારે આ રીતે ગેસના સ્ટવ ઉપર અથવા તો તમારી પાસે જો ચૂલો હોય દેશી ચૂલો તો એમાં પણ તમે રીંગણ જે છે એ શેકી શકો છો. પણ શેકાઈ ગયા છે કઈ રીતે ખ્યાલ આવે તો આ રીતે ચાકાની મદદથી ચેક કરી લેવાનું. તો રીંગણની આરપાર ચાકુ વહી જાય એટલે સમજી જાય કે રીંગણ સરસ રીતે શેકાઈ ગયા છે. પણ જ્યારે રીંગણને શેકીએ છીએ ને ત્યારે એમાં તેલ લગાવવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે આગળનો વિડીયો લેવાનું ભૂલી ગઈ છું. તો એ તેલ લગાવી અને રીંગણને શેકી લેવાના. શેકી લીધા બાદ રીંગણની છાલ પાડી અને રીંગણના બધા જ ડીટિયા છે એને આ રીતે દૂર કરી દેવાના છે. આ ડીટિયા દૂર કર્યા બાદ આપણે રીંગણને નજીકથી ચેક કરી લેવાનું છે. રીંગણને ખોલીને ચેક કરી લેવાના કે એની અંદર કોઈ જંત જે છે એ રહી નથી ગયા. ને જ્યારે આપણે રીંગણનો ઓળો શેકીએ છીએ ત્યારે તો જોઈ જ લેવાનું છે કે કાણાવાળું રીંગણું હોય તો એને શેકવાનું નહીં, નહીંતર એમાં ઈયળ હોવાની શક્યતા રહે છે. પણ ઘણીવાર અંદરના ભાગમાં પણ જો ઈયળ હોય તો આ રીતે તમે ચેક કરી શકો છો. પણ અહીંયા આપણે રીંગણા ફ્રેશ લીધેલા છે અને કાણા વગરના રીંગણા લીધેલા છે, એટલે રીંગણામાં કોઈ પણ જાતનું એવું કંઈ જોવા મળ્યું નથી. રીંગણા એકદમ ફ્રેશ છે અને એકદમ સરસ રીંગણા શેકાઈ ગયા છે. તો આપણે આ રીતે મેશરની મદદથી બધા જ રીંગણાને મેશ કરી લેવાના છે. આ રીતે મેશ કરવાનું કારણ એ છે કે રીંગણામાં બિલકુલ પણ ગાંઠા ન રહે. બફાયેલા જે રીંગણા, શેકાયેલા જે રીંગણા છે અંદરના ભાગમાં જે બફાઈ ગયા હોય છે તો એ સરસ રીતે ક્રશ થઈ જાય અને સરસ રીતે એક માવો એનો તૈયાર થઈ જાય. અને આ રીતનો બેઝ તૈયાર થઈ જાય ત્યારબાદ જ આપણે જે છે રીંગણનો ઓળો બનાવવો જોઈએ, કે જેને લીધે એકદમ ટેસ્ટી એવો ઓળો તૈયાર થાય અને બિલકુલ પણ રીંગણના ગાંઠા છે એ ખાવામાં મોઢામાં ન આવે. તો આપણે ત્રણેય રીંગણા આ રીતે મેશ કરી લીધેલા છે. હવે આપણે રીંગણનો ઓળો વઘારવા માટેની તૈયારી કરીશું. તો રીંગણનો ઓળો વઘારવા માટે થઈને સૌ પહેલાં આપણે એક કઢાઈ લઈ એમાં આપણે તેલ એડ કરી દઈશું. જેટલો ઓળો તમારો હોય એ પ્રમાણે તમે તેલની ક્વોન્ટિટી લઈ શકો છો મિત્રો. અહીંયા હું 2 જણનો ઓળો બનાવી રહી છું. તમારે જેટલા લોકોનો ઓળો બનાવવો હોય એ રીતે તમે તેલની ક્વોન્ટિટી લઈ શકો છો. તો અહીંયા 2 થી 3 પાવડા મેં લીધેલા છે તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ જ આપણે એની અંદર હિંગ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. પેસ્ટ હોય તો પેસ્ટ, મેં અહીંયા ખાંડીને લીધેલું છે એ એડ કરી દેવાની છે. આ રીતે આદુ અને લસણનો જો વઘાર ઓળામાં કરવામાં આવે ને તો એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. ત્યારબાદ લસણ સંતળાય એટલે તરત જ એની અંદર આપણે લીલી ડુંગળી એડ કરી દેવાની છે. લીલી ડુંગળી એડ કરી અને આપણે એને આ રીતે તેલમાં સાંતળી લેવાની છે. લીલી ડુંગળી અને આદુ લસણનો જે ટેસ્ટ છે ને એ ઓળામાં એકદમ સરસ આવે છે અને એનો વઘાર જો કરવામાં આવે ને તો એની સુગંધ જ ઓળામાં એકદમ સરસ આવતી હોય છે. અને શિયાળામાં જો આ રીતનો ઓળો બનાવવામાં આવે ને તો એકદમ એનો ટેસ્ટ સરસ આવે છે. તમે સૂકા લસણની જગ્યાએ લીલું લસણ પણ એડ કરી શકો છો મિત્રો. લીલા લસણનો ટેસ્ટ પણ અનેક ગણો આવતો હોય છે. એનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગતો હોય છે. તો લીલી ડુંગળી, લીલું લસણ પણ તમે એડ કરી શકો છો. અહીંયા મેં સૂકું લસણ લીધેલું છે. હવે ડુંગળી આપણે એડ કરી છે એટલે ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર ટમેટું એડ કરવાનું છે. પણ ડુંગળીને સારી રીતે આ રીતે સંતળાવવા દેવાની છે. ઘણીવાર સહેજ એવી કાચી પણ જો ડુંગળી રહી જાય ને તો એ ઓળામાં એનો ટેસ્ટ છે ને એ સારો નથી આવતો. તો ગેસની ફ્લેમ છે ને એ પણ ફાસ્ટ જ રાખવાની, એ ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા તેલ આપણે છૂટું પડી ગયું છે, ડુંગળી સરસ રીતે સંતળાઈ ગઈ છે એટલે એની અંદર આપણે એક ટમેટું આ રીતે સમારીને એડ કરી દેવાનું છે. આ બધી જ સામગ્રી મેં જ્યારે ઓળો બનાવ્યો હતો ને રીંગણા જ્યારે શેકાતા હતા ને ત્યારે બધી જ સામગ્રી જે છે એ કટ કરીને રાખી દીધેલી હતી. જ્યારે પણ ઓળો આપણે બનાવીએ ને ત્યારે આ રીતે બધી જ સામગ્રી કટ કરીને રાખી દેવી, કે જેને કારણે ઓળો બનાવવામાં એકદમ સરળતા રહે છે મિત્રો. જો આપણે અહીંયા ડુંગળી અને ટમેટાં પણ સરસ રીતે સંતળાઈ ગયા છે. એ કઈ રીતે ખ્યાલ આવે કે એમાંથી તેલ જે છે એ સરસ રીતે છૂટું પડવા માંડે ને એટલે સમજી જવાનું કે ડુંગળી ટમેટાં સરસ રીતે સંતળાઈ ગયા છે. તો એની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. ત્યારબાદ હળદર પાવડર એડ કરી દઈશું. 1 થી 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. ત્યારબાદ એની અંદર 1 ચમચી ભરી અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. આ સૂકા રૂટીન મસાલા જે આપણે યુઝ કરીએ છીએ એ તો એડ કરવાના જ છે.
બીજા હજુ પણ 2 મસાલા એડ કરવાના બાકી છે કે જેને કારણે ઓળો છે ને એકદમ ટેસ્ટી બને છે. તમે આની જગ્યાએ મેગી મસાલા જો યુઝ કરતા હોય તો એ પણ એડ કરી શકો છો, પણ હું એની જગ્યાએ બીજી 2 દેશી સામગ્રી એડ કરું છું કે જેને કારણે એનો ટેસ્ટ સારો આવે છે. એક છે ગરમ મસાલો અને બીજું છે કસૂરી મેથી. આનો ટેસ્ટ જે છે ને ઓળામાં એકદમ સરસ આવે છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ ઓળાની રેસીપી તમારે બનાવ્યા બાદ કેવી લાગી છે. કસૂરી મેથીને એકદમ સરસ રીતે ભૂકો કરીને જ લાસ્ટમાં એડ કરવાની અને થોડું એવું પાણી એડ કરી દેવાનું, જેને કારણે મસાલો છે બિલકુલ દાજે નહીં. અને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર જ આ બધી જ સામગ્રી આપણે જે છે એ કરવાની છે. પાણી સહેજ એવું એડ કરી 1-2 વાર હલાવી અને પાણી વળી જાય એટલે તરત જ આપણે એની અંદર ઓળો એડ કરી દેવાનો છે. એકદમ સરસ રીતે તેલ પણ જો છૂટું પડી ગયું છે અને આપણો ઓળો પણ સરસ બની ગયો છે. બહુ ઝાઝું તેલ નાખવાની પણ બિલકુલ જરૂર નથી રહેતી. તેલ ખાલી ઓળામાં આ રીતનું થોડું થોડું બબલ્સ એને દેખાવા માંડે એટલું જ તેલ એડ કરવાનું કે જેને કારણે ઓળો છે ને એકદમ ટેસ્ટી લાગે અને આપણો ઓળો છે એ બધાને ભાવે. તો અહીંયા ઓળો આપણો તૈયાર થઈ ગયો છે. ફરતીક વાર તેલ છૂટું પડી ગયું છે તો ગેસની ફ્લેમ છે બંધ કરી દઈશું અને ધાણાભાજી આપણે એની ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. આ રીતે આપણે એને ગાર્નિશ કરવા માટે થઈને ધાણાભાજી એડ કરી દેવાની છે. તો આ રીતે ધાણાભાજી એડ કર્યા બાદ પણ આપણે હલાવી લેવાનું કે જેને કારણે એનો ટેસ્ટ, ધાણાભાજીનો ટેસ્ટ છે ને એ પણ ઓળામાં એકદમ સરસ આવે મિત્રો. તો આ રીતે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લીધેલું છે. જ્યારે પણ ઓળો બનાવીએ છીએ ને ત્યારે બીજી ઘણી બધી સામગ્રી આપણે સાથે લેતા હોઈએ છીએ. તો ચાલો આપણે એક સર્વિંગ પ્લેટ લઈ એની અંદર એની સાથે ખવાતી સામગ્રી લઈએ તો એક સરસ મજાનો બાજરાનો રોટલો ફૂલેલો મેં અહીંયા લીધેલો છે. તો ફૂલેલો બાજરાનો રોટલો લઈ એની ઉપર આપણે ઘી આ રીતે લગાવી દેવાનું છે. ઘીની જગ્યાએ તમે માખણ પણ લઈ શકો છો મિત્રો. તો આ રીતે ઘી લગાવી દીધા બાદ આપણે બીજી સામગ્રી પણ કઈ કઈ લેશું એ પણ જોઈશું આપણે. તો એક ગ્લાસ લઈ એની અંદર આપણે છાશ એડ કરી દઈશું અને છાશ લીધા બાદ એની સાથે ઓળો ખાતા હોય તો ત્યારે પાપડ વગર તો ચાલે જ નહીં. તો પાપડ લઈ લેશું અને બીજી એક સામગ્રી કે જે એના વગર પણ ચાલે નહીં કાઠિયાવાડી ભાણામાં, અને એ છે તળેલા મરચાં. તળેલા મરચાં લેવાઈ જાય એટલે આપણે ઓળાને અહીંયા સર્વ કરીશું મિત્રો. ટેસ્ટી એવો કાઠિયાવાડી ઓળો આપણો અહીંયા રેડી થઈ ગયો છે મિત્રો. તમે ઓળાની સાથે કઈ કઈ સામગ્રી ખાવામાં લ્યો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ ઓળાની રેસીપી તમને કેવી લાગી છે? રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, કે જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે. અને આ કાઠિયાવાડી ઓળાની રેસીપી ખરેખર જો આપને ગમ્યું હોય ને તો રેસીપીને લાઇક તો આપી જ દેજો, પણ સાથે સાથે આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં મિત્રો. રેસીપીને શેર જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ને ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.